How to create relationship between two tables, that is our point. બે ટેબલ છે આપણી પાસે, એક તો સ્ટુડન્ટ ટેબલ છે અને બીજું માર્ક્સ ટેબલ છે. આ બંને ટેબલ વચ્ચે રોલ નંબર એક પ્રાઇમરી કી હોવી જોઈએ. સ્ટુડન્ટની અંદર રોલ નંબર પ્રાઇમરી કી હોય તો બરાબર છે, પણ માર્ક્સની અંદર રોલ નંબર એ પ્રાઇમરી કી ન કહેવાય, એ ફોરેન કી કહેવાય. એ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને આપણે ડિઝાઇન વ્યૂમાં પણ જોઈ શકીએ કે સ્ટુડન્ટની અંદર એ પ્રાઇમરી કી સ્વરૂપે છે અને માર્ક્સની અંદર એ પ્રાઇમરી કી નથી, પણ એ ફોરેન કી છે. અને બંનેની ડેટા ટાઈપ સેમ હોવી જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ ડેટા ટાઈપ સેમ હોવી જોઈએ. અહીંયા આપણને ખબર છે કે સ્ટુડન્ટમાં રોલ નંબરની જે ડેટા ટાઈપ છે નંબર છે, અને માર્ક્સની અંદર પણ એની ડેટા ટાઈપ છે તે નંબર છે. અને હવે આપણે રિલેશનશિપ કરવું છે તો સૌથી પહેલાં તો સ્ટુડન્ટને ક્લોઝ કરી દેવું પડે, માર્ક્સને ક્લોઝ કરી દેવું પડે. અને રિલેશનશિપમાં આવી રીતે ટેબલ જો ન હોય તો એને લાવવા કઈ રીતે, એ પ્રશ્ન છે. તો સૌથી પહેલાં તો આપણે રાઈટ ક્લિક કરીને શો ટેબલ આપણે બતાવવાનું. શો ટેબલ કર્યા પછી માર્ક્સને આપણે જે ટેબલ જોઈતા હોય એને આપણે એડ કરવાના. અને રોલ નંબરને અહીંયાથી ક્લોઝ કરી દેવાનું. રોલ નંબરને આપણે અહીંયાથી ડ્રેગ અને ડ્રોપ કરી શકીએ. અને રિલેશનશિપ સ્ટુડન્ટ ને માર્ક્સ વચ્ચે થાય છે, પણ રોલ નંબર વચ્ચે થશે, રોલ નંબર માર્ક્સ વચ્ચે નહીં. તો રોલ નંબરને ક્રિએટ. તો આ રિલેશનશિપ થઈ ગઈ તમારી. તમે જોઈ શકશો સ્ટુડન્ટમાં કે અહીંયા તમે રેકોર્ડ્સ પણ જોવા મળશે જે રિલેટેડ છે એકબીજા જોડે. એટલે દરેકના આ સ્ટુડન્ટનો રેકોર્ડ, એની નીચેના માર્ક્સનો રેકોર્ડ આપણને જોવા મળે છે.